ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિની રાજપારડી ગ્રામ પંચાયત ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સાથે આગેવાનો દ્વારા રાજપારડી ગ્રામ પંચાયત ખાતે એકત્ર થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને સન્માનિત કરાયા. દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબની પ્રતિમાને રાજપારડીના વાલ્મીકી સમાજના નવયુવાનો તેમજ આગેવાનો દ્વારા પણ પુષ્પમાળા અર્પણ કરાઈ હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે રાજપારડી ગ્રામ પંચાયત ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેશ વસાવા અને ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિત આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. રાજપારડી મુકામે ભીમરાવ બાબા આંબેડકરના જન્મદિવસની નિમિત્તે બધા ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારી નોંધાઈ છે એવા બધા જ અમારા ઝઘડિયા વિધાનસભાના તમામ બધા હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા કાર્યકર્તાઓ મળીને આજે ભીમરાવ બાબા આંબેડકરની જન્મજયંતિની અમે એમને ફુલહાર પહેરાવીને એમની જન્મજયંતિની આજે અમે ઉજવણી કરીએ છીએ. અને ભીમરાવ બાબા આંબેડકરે જે સંવિધાન અધિકારો અમને આપ્યા છે એના લીધે અમે આજે બધા લોકો અમને ગર્વની લાગણી અનુભવીએ છીએ અને દરેક લોકોને ન્યાય મળે અને એ જ ભાવનાથી આજે અમે બધા અમારી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, અમે બાબા આંબેડકરને આજે જન્મદિવસના નિમિત્તે ખૂબ એમના આદર્શોને અમે જીવિત રાખીશું એવી આશા અને અભ્યર્થના રાખીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.